નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે યુનિટ 4 સ્ટાન્ડર્ડ 10થમાં યુનિટ 4 જોવાનો છે. અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ અદ્ભુત, સુંદર, મજાની, અને ક્રિએશન એટલે રચના. તો કે એક અદ્ભુત રચના. આ યુનિટમાં એક માતા વિશે વાત કરવામાં આવી છે કે ભગવાન માતાની કેવી રચના કરે છે, કે માતાને ભગવાને કેવી રીતે એક આદર્શ મૂર્તિ તૈયાર કરી છે એ આપણને આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. કે ગુજરાતીમાં પણ કવિતા છે જનની, કે જે દામોદર ખુશાલદાસ બોટાદકર આ કવિ દ્વારા લખવામાં આવી છે, કે એમાં પણ માતાની સાથે કોઈની પણ આપણે સરખામણી કરી શકતા નથી એવી જનની એવી કવિતા કવિએ માતા વિશે લખી છે. તો આ પાઠમાં યુનિટ 4માં ભગવાને માતાની આખી રચના કેવી રીતે કરી છે, કેવી મૂર્તિ તૈયાર કરી છે એ આપણને બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. That day એ દિવસે લોર્ડ ભગવાન એક્સ્ટર્મલી ખૂબ જ બિઝી વ્યસ્ત, અને વોઝ એટલે ભૂતકાળ બતાવે છે કે હતા. એ દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ, કે ભગવાન જે કામ કરી રહ્યા હતા એ કામનો હવે આ 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented. When જ્યારે he was working તેઓ કામ કરી રહ્યા હતા. ચાલો ભૂતકાળ દર્શાવે છે કે જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા, કે આગળ તમે વિડીયો જોયા હશે કે એમાં જે મેં તમને કાળ બતાવ્યા છે, તો વોઝ અને આઈએનજી એટલે એ આપણને ચાલો ભૂતકાળ દર્શાવે છે કે જ્યારે ભગવાન કામ કરી રહ્યા હતા. હવે કામ કરી રહ્યા હતા એની સાથે શું, તો કે વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એકાગ્રતા, એક જ ચિત્તે, એક જ ધ્યાને, કે ભગવાન એક જ ધ્યાને કામ કરી રહ્યા હતા. ત્યારે એન એન્જલ અપિયર્ડ, એન્જલ એટલે કે દેવદૂત, એ ત્યાં અપિયર્ડ આવે છે, દેખાય છે, એન્ડ કમેન્ટ અને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે આ પ્રાણી, મતલબ એ જે પણ કંઈક કામ કરે છે એનામાં ક્રિએટિંગ એની જે રચના છે એ ભગવાનને કહે છે કે તમે આ સર્જનમાં ખૂબ જ એની રચના કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું, હા સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. ભગવાન એને પૂછે છે કે તારે એની જે ડિટેલ્સ છે, એની જે વિગતો છે એ જાણવી છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે હવે આતુર હતો, કે હવે જે એન્જલ દેવદૂત હતો એ જાણવા માટે આતુર છે કે આની વિગતો શું છે, કે આ જે ક્રીચર, આ જે ભગવાન કામ કરી રહ્યા છે, મૂર્તિ બનાવી રહ્યા છે, એમાં શું એવું છે, એની વિગતો શું છે એ જાણવા માટે આતુર છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે ઓલ હર પાર્ટ્સ, કે જે ભગવાને આ મૂર્તિ બનાવી છે તો એના જે પાર્ટ્સ છે, એના જે ભાગો છે, શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે આપણે એને હલનચલન કરી શકીએ, કે એના પાર્ટ્સ મતલબ ભાગ, ભાગ એટલે અવયવો, કે જે છે એ બધા હલનચલન થવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ ટુ, રિપ્લેસેબલ આપણે એને બદલી શકીએ, તો કે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. હવે એમ કહે છે કે જ્યારે તેણી સ્ટેન્ડઅપ ઊભી થશે, સી હેઝ અ લેપ, એનો જે લેપ એટલે ખોડો, ધેટ ડિસઅપિયર્ડ, તો તેને એક ખોડો છે, અ લેપ એક ખોડો છે તેણીને, અને જ્યારે તે ઊભી થશે ત્યારે તેનો જે ખોડો છે એ ડિસઅપિયર થઈ જશે, એટલે કે અદૃશ્ય થઈ જાય છે. એ ભગવાન માતા વિશે વાત કરે છે. તો એ એમ કહે છે કે જ્યારે તેણી ઊભી થશે તો માતાનો જે ખોડો છે એ અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો her with a kiss that and cure everything. I have to endo, આપવું, એન્ડો. ભગવાન કહે છે કે મારે એને એક એવું કિસ, ચુંબન આપવી છે, મારે એમાં મૂકવું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર CURE એનો ઉપચાર, એવરીથિંગ, કે એવું મારે ચુંબન મૂકવું છે કે જેથી દરેકનો ઉપચાર મળી જાય, કે એ ઉપચાર કરી શકે, કેન કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ.
ક્યાંથી? તો કે તૂટેલા હૃદયથી, કે ભાંગેલું હૃદય હોય તો ત્યાંથી કરી અને ભાંગેલા પગ સુધી એ દરેકનો ઉપચાર કરી શકે. એ માટે મારે એક ચુંબન મૂકવાનું છે. મોરઓવર સી હેઝ ટુ હેવ 6 pairs of hands. ભગવાન વધારેમાં એમ કહે છે કે તદુપરાંત મોરઓવર વધારેમાં તેને હાથની 6 જોડ હોવી જોઈએ. 6 pairs of hands, hands હાથ, અને 6 પેર એટલે જોડી, તો કે હાથની 6 જોડી હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, કે તેણી ઉપલબ્ધ કરાવી શકે. એની ફૂડ, કોઈ પણ ખોરાક ઉપર એબલ સક્ષમ રહી શકે, કે એ નભી શકવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs of આઈ એટલે આંખ, અને આંખોની 3 જોડી હોવી જોઈએ. તો ભગવાને આ જે મૂર્તિ બનાવી છે એની જે વિશિષ્ટતા છે એ આમાં કહે છે, એની જે વિગતો છે. The angel shook his head slowly and said. તો હવે એન્જલે, દેવદૂતે ધીમેથી સ્લોલી પોતાનું જે માથું હતું એ હલાવ્યું એન્ડ કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અ માઇટી એટલે એમ કહે છે કે માઇટી ભગવાન, ઇમ્પોસિબલ ટાસ્ક, કે આ તો જે કામ છે ઇમ્પોસિબલ, અશક્ય છે. એને એવી શંકા થાય છે. માઇટી, કદાચ મને એવું લાગે છે કે આ કામ અશક્ય છે. આઈ સપોઝ 6 pairs of hands, નો વે, કે હાથની 6 જોડ, નો વે, અસંભવ, કે હાથની 6 જોડ થાય નહીં. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને સામે કીધું કે નો, ના, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ. ધીસ હેન્ડ્સ, આ જે હાથ છે એની જે સમસ્યા છે એ મારા માટે નથી, એટલે કે ફોર મી, મને એની કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have, કે માતાઓને આંખોની 3 જોડી હોવી જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. હવે ઈશ્વર એમાં પઝલ્ડ એટલે કે જાણે મૂંઝાયેલા હતા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. તો ત્યારે હવે એને દેવદૂત જે એન્જલ હતો એ એમ કહે છે કે અરે, સો યુ આર ક્રિએટિંગ, તો તમે રચના કરી રહ્યા છો એક સ્ટાન્ડર્ડ, આદર્શ મોડલ, કે આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. કોની? તો કે ઓફ અ મધર, માતાની. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, વોટ ફોર? હવે ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે જે એન્જલ દેવદૂત હતો એને રસ જાગે છે. બટ 3 pairs of eyes, પણ આંખોની 3 જોડીઓ, વોટ ફોર? એ કહે છે શેના માટે? ત્યારે હવે આગળ એને દેવદૂતને રસ પડ્યો. તો હવે ભગવાન એને એમ કહે છે, 1 pair that sees her children through closed doors. ભગવાનની 3 આંખોની જે જોડી છે એ સમજાવતા કહે છે કે 1 pair, એક જોડી, ધેટ સી, તેણી જોઈ શકે, હર ચિલ્ડ્રન, તેના બાળકોને, થ્રુ ક્લોઝ ધ ડોર, કે જે દરવાજાઓ બંધ હોય છે તો એ બંધ દરવાજામાંથી પણ એની આરપાર પોતાના બાળકોને જોઈ શકે. એ ફર્સ્ટ જોડ. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, કે બીજી જોડથી, આંખોની જે બીજી જોડી છે, અનધર પેર, બીજી જોડીથી લુક, જોઈ શકે, ધ ચિલ્ડ્રન, પોતાના બાળકોને જોઈ શકે, એન્ડ સે, કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ, કે એના બાળકને એક પણ શબ્દ બોલ્યા વગર, અટરિંગ બોલવું અને અ વર્ડ એટલે શબ્દ, કે એક પણ શબ્દ બોલ્યા વગર તે પોતાના બાળકોને જોઈને કહે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. તો આ બીજી જોડીનું કામ બતાવે છે. ભગવાન એમ કહે છે કે બીજી જોડીથી આ થઈ શકે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ, અને આંખો ખોલ્યા સિવાય, ઓપનિંગ ધેમ, પોતાની આંખોને ખોલ્યા સિવાય જે ત્રીજી જોડ છે એ ત્રીજી જોડથી, આંખોની ત્રીજી જોડથી બધું જ સિક્રેટ થિંગ્સ, ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ ગુપ્ત વાતોને એ જોઈ શકે, જાણી શકે. તો આ 3 આંખોની જોડની વાત કરી. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન, હવે જે એન્જલ હતો એ ભગવાનને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસ.
તો એન્જલ હતો દેવદૂત, એ ભગવાનને વિનંતી કરે છે કે પ્લીઝ ભગવાન, એટલે કે મહેરબાની કરીને ભગવાન, સિંગલ ડે, એક જ દિવસમાં તમે આટલું બધું ટ્રબલ, એટલે કે આટલો બધો શ્રમ ન કરો અને ગો ટુ બેડ, સૂઈ જાઓ, કૃપા કરી અને સૂઈ જાઓ. હવે આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ, કે સુવાનું કીધું તો હવે ભગવાન એને શું આન્સર દે છે. આઈ કાન્ટ, હી રિફ્યુઝડ. ભગવાન એમ કહે છે કે આઈ કાન્ટ, કેન નોટનું શોર્ટ ફોર્મ કહું છું, કાન્ટ. તો એમ કહે છે કે ના, હું સૂઈ ન શકું. હી રિફ્યુઝડ, તેમણે ના પાડી, તેમણે નકારી કાઢ્યું. રિફ્યુઝડ, ના પાડવી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ભગવાન એમ કહે છે કે મારું જે કામ છે એ ઓલમોસ્ટ, ગણ ખરું તો પૂરું થઈ ગયું છે, કેમ કે ઓલમોસ્ટ મોટા ભાગનું કામ મારું મેં પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીઝ મોડલ. કે મારા જે બેસ્ટ આઈડિયા છે, બેસ્ટ મારી જે શ્રેષ્ઠ કલ્પનાઓ છે, મારા જે વિચારો છે એ મેં આ મૂર્તિમાં મૂકી દીધા છે. નાઉ, હવે, ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. સિક એટલે બીમાર. કે ભગવાન કહે છે કે જ્યારે માતા પોતે બીમાર હશે ત્યારે તે પોતાની જાતને હીલ કરશે, એટલે કે પોતાની જાતને સાજી થશે, સાજી કરશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. કે શી વુડ બી એબલ, કે માતા સક્ષમ છે કે પોતાના ફેમિલી ઓફ 6 મેમ્બર, કુટુંબના 6 સભ્યોને ફીડ, ખવડાવવામાં. શું ખવડાવવામાં? તો કે ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. કેબેજ એટલે જે કોબી આપણે કહેતા હોઈએ છીએ, અડધો કિલો કોબીમાં પોતાના કુટુંબના 6 સભ્યોને એ માતા પૂરું કરશે, એને ફીડ, ખવડાવી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. એન્ડ શી વુડ મેનેજ, એ મેનેજ કરી શકશે. મેનેજ કરવું મતલબ સંભાળવું, કે એ સંભાળી શકશે પોતાના બાળકોનું. તો કે શું? તો કે એનું જે બાથ છે, નાવાનું કામ, પ્લે, એને રમાડવાનું, સ્ટડી, એને અભ્યાસ કરાવવાનું, ફૂડ, એને ખવડાવવાનું, એન્ડ સ્લીપ, એને સુવાડવાનું. વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ગુસ્સો કરવો, કે ગુસ્સો કર્યા વિથઆઉટ, વગર, કોઈ પણ જાતનો ગુસ્સો આવ્યા વગર માતા એના બાળકની જે આ બધી વસ્તુઓ છે, કે એને નવડાવવું, એને સુવડાવવું, એને ખવડાવવું, એને ભણાવવું, એની સાથે રમવું, તો આ બધું કાર્ય માતા એક ગુસ્સો કર્યા વગર એને સંભાળી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે જે એન્જલ હતો, જે દેવદૂત, એ રાઉન્ડ, ચક્કર લગાવે છે, ધ મોડલ ઓફ ધ મધર, માતાની જે મૂર્તિ હતી એની વેરી સ્લોલી, ખૂબ જ ધીમેથી એ માતાની ચારે બાજુ ફર્યો. હી ટચડ ઇટ, તેણે એને સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે નરમ, કે આ તો ખૂબ જ નરમ, મતલબ કોમળ, કે કોઈક વસ્તુ પોચી હોય તો આપણે એને સોફ્ટ કહીએ, તો એમ કહે છે કે આ ખૂબ જ સોફ્ટ છે, મતલબ ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું કે એ સોફ્ટ તો છે પણ એની સાથે ટફ પણ છે. ટફ મીન્સ મજબૂત, મનોબળવાળી પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુઅર. યુ કેન નોટ ઇમેજિન, કે તું કલ્પના નહીં કરી શકે કે આ માતા છે જેમાં વોટ ધીસ મધર કેન ડુ એટલે કરી શકવું, એન્ડ એન્ડ્યુઅર, કેટલું સહન કરી શકશે, કે માતા શું કરી શકશે અને કેટલું સહન કરી શકશે. એન્ડ્યુઅર એટલે સહન કરવું, તો એની તું કલ્પના નહીં કરી શકે. કેન ઇટ થિંક, તું વિચારી શકે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. અને ભગવાને કહ્યું કે નોટ ઓનલી કેન સી થિંક, કે તે માત્ર વિચારશે નહીં, કે વિચારી શકે એટલું જ નહીં, પણ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, એટલે કે વિચારશે તો ખરી, પણ વિચારશે કેવી રીતે? તો કે કોઈ પણ રીઝન, કારણો હોય છે, તો એ કારણોને પોતાની બુદ્ધિથી વિચારશે, અને બુદ્ધિથી વિચારીને અને પછી એનું કોમ્પ્રોમાઇઝ, સમાધાન પણ કરશે. એવું ભગવાને દેવદૂતને સમજાવ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ.
ને હવે જે એન્જલ દેવદૂત હતો એ એનાથી પ્રભાવિત થાય છે, ઇમ્પ્રેસ થાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ. તો કે હવે જે દેવદૂત હતો એ આ મૂર્તિની જે મોડલ છે એની ક્લોઝર નજીક ગયો અને મૂવ્ડ હિઝ ફિંગર પોતાની જે ફિંગર આંગળી હતી એના ચીક ગાલ ઉપર એને એક્રોસ ફેરવી, ગાલ ઉપર આંગળીને ફેરવી. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. તેણે કહ્યું કે અરે ભગવાન, આની આઈસ આંખો એ ચૂવે છે. ચૂવે મતલબ લીક થાય છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આ કેવી રીતે થયું? ઇટ મસ્ટ બી અ ટીયર. ટીયર એટલે આંસુ. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લાઇમેડ. ભગવાને એક્સક્લાઇમેડ આશ્ચર્યથી કહ્યું. એક્સક્લાઇમેડ મીન્સ આશ્ચર્ય. ભગવાન એને આશ્ચર્યથી કહે છે. હાઉ ડીડ ધીસ હેપન? કે આ કેવી રીતે બન્યું? તે તો આંસુ છે અને મેં ત્યાં આંસુ મૂક્યા નથી. કે આઈ હેવ નોટ પુટ એટલે મૂકવું, ઇટ ધેર એટલે ત્યાં, કે મેં એની આંખમાં આંસુ મૂક્યા નથી. તો ઇટ ઇઝ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર, કે આ એક જાતનો ચમત્કાર છે. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? પણ દેવદૂત એને કહે છે કે અરે ભગવાન, આ આંસુ શેના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ કંઈક યુનિક, વિશિષ્ટ છે, એ કંઈક અલગ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. મે બી સંભાવના દર્શાવે, હોઈ શકે. ફોર પેઇન. પેઇન એટલે દર્દ, દુઃખ થાય એના માટે. જોય આનંદના. પ્રાઇડ એટલે ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે એને નિરાશા થાય. લોનલીનેસ એકલતા. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાન એવું સમજાવે છે કે હોઈ શકે આ આંસુ છે ને, તો કે એને દુઃખ થાય, ક્યારેક દર્દ થાય, એ ક્યારેક અનુભવ કરે ગર્વનો, ક્યારેક ખુશીના આંસુ હોય. આપણે ઘણી વખત જોયું હોય છે કે ક્યારેક આપણને નિરાશા થતી હોય છે તો આંખમાં આંસુ આવે છે, અને ક્યારેક આપણે ખૂબ જ ખુશ થાય તો ખુશીના પણ આંસુ હોઈ શકે છે. એવું ભગવાને એને સમજાવ્યું. તો છેલ્લે દેવદૂત કહે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવી સુંદર મજાની અદ્ભુત, વન્ડરફુલ કેવી અદ્ભુત રચના, કેવું અદ્ભુત સર્જન. તો આપણો આ જે યુનિટ 4 ખૂબ જ નાનો છે, કે જેમાં માતાનું વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે, કે માતા પોતાના બાળકને કેવી રીતે બધું એનું કાર્ય કરે છે, કે એને નાનથી કરી અને મોટે સુધી કેવી રીતે સાર સંભાળ રાખે છે, અને ભગવાને એની રચના કેવી રીતે તૈયાર કરી એ આપણને આ પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. તો અહીં આપણો યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.